પુસ્તક વાંચન યાત્રા. પુસ્તકનું નામ સપના બધા જૂઠા. લેખિકા શ્રી દિવ્યા મોઢ, દિયા. લગભગ પહેલી નવલકથા હશે જેને મેં પૂર્ણ કરી, કેમ કે આ નવલકથામાં રહસ્યમય, જાણવા જેવું ખૂબ જ હતું. કોલેજમાં ભણતા યુવાન મિત્રોની રહસ્યમય વાતો, જેમાં ખૂબ જ સમજવા જેવા રહસ્ય છુપાયેલા હતા, જેને જાણવાની મને ખૂબ તાલાવેલી હતી. મારી ખાસ સખી દિવ્યા મોઢ, દિયાનું આ પહેલું પુસ્તક છે, જેને વાંચવા માટે હું ઘણા સમયથી કોશિશ કરી રહી હતી, પણ સમયના અભાવે રહી જતું હતું. મારા જીવનનું આખું વાંચેલું આ પહેલું પુસ્તક મને ઘણું બધું શીખવાડી ગયું. એવું મહેસૂસ થયું કે જાણતી તો હતી જ બધી વાતો, પણ મનપસંદ શીર્ષક પર નવલકથા લખી હોવાથી મને રસપ્રદ લાગતું હતું અને આગળના રહસ્ય જાણવાની ઈચ્છા થતી હતી. નવલકથાના મુખ્ય પાત્રોના નામ વિશેની માહિતી આ પ્રમાણે છે. ખુશી, ખુશીની મમ્મી પારુલ બહેન, ખુશીના પપ્પા સુજલભાઈ, સખી સ્નેહલ, દોસ્ત વિરલ, કોલેજની ટપોરી ગેંગમાં દુશ્મન સાલ્વી, બદલો લેવાવાળો નાટકીય પ્રેમી રાહુલ ફિલ્મના ડાયરેક્ટર છે. ખુશીની કોલેજ ભણવાની ઉત્સુકતા ઘણી હતી અને ધીમે ધીમે તે તેમાં ઘેરાઈ ગઈ હતી. પછી થોડા દિવસ પછી એને રાહુલના પ્રેમનો રંગ ચડ્યો. ખુશીનો પહેલો પ્રેમ હતો એટલે સાચો હતો. એ સપનાની સફરમાં પોતાના પ્રેમી પર શંકા જવી. સપનાના લીધે મા બાપથી એને જૂઠું બોલવું પડ્યું. સાચા મિત્રને ભૂલી ખુશી સપના પાછળ ભાગી. સપના પૂરા કરવા માટે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારે તેને સાચા મિત્રની યાદ આવી અને તેની જ દુશ્મન સાલ્વીએ તેને માટે સારું રૂપ ધારણ કર્યું, કેમ કે તેને ખબર પડી કે રાહુલ બધી છોકરીઓ સાથે ખોટું કરે છે. આ પુસ્તક વાંચ્યા પછી મારા મનમાં એક જુસ્સો આવી ગયો છે કે હું કદીએ કોઈ અજાણ્યા વ્યક્તિ પર એટલો જલ્દી ભરોસો નહીં કરું. જે મારા માટે સારું હશે તે જ મને કડવા શબ્દો કહેશે, પણ મારું ખોટું ક્યારેય નહીં થવા દે. અને જો તમે સાચા હશો તો તમારી સાથે બધું સારું જ થશે. આવું મને આ પુસ્તકમાંથી જાણવા અને શીખવા મળ્યું. શું ખુશી પોતાનું સપનું પૂરું કરી શકશે? શું ખુશીને પોતાનો પહેલો પ્રેમ સાચી રીતે વફાદાર રહીને મળશે? આ બધા સવાલના જવાબ જો તમે જાણવા ઈચ્છતા હો તો આ પુસ્તકને અત્યારે જ ઓર્ડર કરો. અને ઓર્ડર કરવા માટે મારી સખી દિવ્યાનો સંપર્ક એને ઇન્સ્ટાગ્રામ આઈડી પર કરી શકો છો. લેખન ત્રીઝા બી મોનપરા ઉર્ફ કવિશાનો. રજૂઆત દીપાલી વસંતની. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.